લાસ્ટ પ્રોબ્લેમ્સ ઓફ આઈસ જે છે સ્ટાર્ટ કર્યું હતું. એમાં રિફ્રેક્ટિવ એરર્સ જે છે એ જોઈતી કે રિફ્રેક્ટિવ એરર્સ હોય છે માયોપિયા, હાઇપરોપિયા, પ્રેસબાયોપિયા, એસ્ટિગ્મેટિઝમ, assessment findings, non-surgical intervention and surgical interventions. Next is legal blindness. The client who is legally blind, the best visual acuity with corrective lenses in the better eye is 20 by 200 or less, or the visual field is no greater than 20 degrees in its widest diameter in the better eye. Now, legal blindness જે છે, so legal blindness જે છે ક્યારે કન્સિડર કરવામાં આવે જ્યારે બેસ્ટ વિઝ્યુઅલ એક્યુટી જે છે વિથ કરેક્ટિવ લેન્સીસ જે છે એ બેટર આઈઝ જે હોય છે, જે આઈ બેટર છે એની અંદર 20 by 200 હશે ઓર લેસ હશે, ઓર વિઝ્યુઅલ ફિલ્ડ ઇઝ નો ગ્રેટર દેન 20 degrees in its widest diameter in the better eye. તો એ જે છે એને આપણે લીગલી બ્લાઇન્ડ પર્સન જે છે એ ક્લાયન્ટ જે છે એને કાઉન્ટ કરશું. જ્યારે બેટર આઈઝ હોય છે એ આઈઝ જે છે એની અંદર જે કરેક્ટિવ લેન્સીસ જે છે વેર કર્યા પછી બી 20 by 200 જે છે ઓર એનાથી લેસ હોય visual acuity, તો legally blind જે છે કાઉન્ટ કરશે. Interventions: when speaking to the client who has limited sight or is blind, the nurse should use a normal tone of voice. જ્યારે બી ઇફ બ્લાઇન્ડ પર્સન હોય જે લોકોની આઈ સાઇટ જે છે લિમિટેડ હોય ઓર ટોટલી કમ્પ્લીટલી બ્લાઇન્ડ હોય તો એમની સાથે જ્યારે આપણે કમ્યુનિકેશન કરતા હોઈએ તો નોર્મલ ટોન ઓફ વોઇસમાં જે છે કમ્યુનિકેશન કરવાનું. સમટાઈમ્સ એવું થાય છે કે આપણે બ્લાઇન્ડ પીપલની સાથે કમ્યુનિકેટ કરતા હોઈએ તો આપણો ટોન જે છે હાઈ થઈ જાય, આપણને એવું લાગે કે એ લોકો સાંભળી પણ નથી શકતા. બટ જ્યારે બી કમ્યુનિકેશન કરો સો જે ટોન ઓફ ધ વોઇસ જે છે એ નોર્મલ હોવો જોઈએ. એલર્ટ ધ ક્લાયન્ટ વેન એપ્રોચિંગ, ક્લાયન્ટ જે છે એમને એપ્રોચ કરો છો તો એલર્ટ કરો. ઓરિએન્ટ ધ ક્લાયન્ટ ટુ ધ એન્વાયરમેન્ટ, જે ઇમ્પોર્ટન્ટ છે. જે બી બ્લાઇન્ડનેસ વાળા ક્લાયન્ટ હશે સો ક્લાયન્ટ જે છે એમને એન્વાયરમેન્ટથી ઓરિએન્ટ કરાવો. રૂમ હોય તો રૂમ જે છે એનાથી ઓરિએન્ટેશન કરાવો. Use a focal point and provide further orientation to the environment from that focal point. Ensure that the client has a clear pathway. ફોકલ પોઈન્ટ જે છે એનો યુઝ કરવાનો, એટલે કે કોઈ રૂમ હોય ઓર આખું જે હોસ્પિટલ હોય, કોઈ ફ્લોર હોય, એરિયા હોય તો એનો એક ફોકલ પોઈન્ટ જે છે ડિસાઇડ કરવાનો, ફોકલ પોઈન્ટનો યુઝ કરવાનો. એ ફોકલ પોઈન્ટ જે છે એના બેઝ પર જે છે તમારે એન્વાયરમેન્ટનું ઓરિએન્ટેશન કરવાનું. એટલે કે રૂમ હોય તો એનું સેન્ટર જે છે ઓર બેડ જે છે એનો ફોકલ પોઈન્ટ રાખી અને પછી બેડથી કેટલા ફીટ સુધી ઓર કેટલા એરિયાની અંદર કઈ વસ્તુ જે છે તમારે એને ઓરિએન્ટેશન કરવાનું. એટલે ફોકલ પોઈન્ટનો યુઝ કરવાનો, એટલે કે મેઇન પોઈન્ટ હશે એ પોઈન્ટ જે છે ત્યાંથી તમે એન્વાયરમેન્ટનું ઓરિએન્ટેશન કરાવો છો. એટલે એ પોઈન્ટથી કેટલા ડિસ્ટન્સમાં ઓર કેટલા સ્ટેપ્સમાં જે છે એ વસ્તુઓ બધી મૂકેલી છે, કપબોર્ડ હોય ઓર વોશરૂમ કઈ સાઈડ છે એ તમારે છે ઓરિએન્ટેશનમાં કહેવું પડે. એ ફોકલ પોઈન્ટ જે છે એને ફોકસમાં રાખીને પછી ઓરિએન્ટેશન કરવાનું. એન્શ્યોર દેટ ધ ક્લાયન્ટ હેઝ ક્લિયર પેથવે. ક્લાયન્ટ જે છે બ્લાઇન્ડનેસ જે ક્લાયન્ટમાં હોય છે એ ક્લાયન્ટનો પેથવે જે છે ક્લિયર હોવો ઇમ્પોર્ટન્ટ છે. જો વચ્ચે કોઈને કોઈ વસ્તુ મૂકેલી હશે તો એ જે છે એના લીધે ક્લાયન્ટ જે છે એને હાર્મ થશે, સેફટી જે છે એની મેન્ટેન નહીં રહે. એટલા માટે ક્લિયર પેથવે જે છે પ્રોવાઈડ કરવાનું. અલાઉ ધ ક્લાયન્ટ ટુ ટચ ઓબ્જેક્ટ્સ ઇન ધ રૂમ. ક્લાયન્ટ જે છે એમને અલાઉ કરો કે સો they can touch the wall or objects, ફોર એક્ઝામ્પલ કપબોર્ડ છે ઓર સાઇડ ટેબલ્સ છે તો એને એ લોકો ટચ કરી શકે, રૂમ જે છે એને એ રીતે ઓરિએન્ટ કરી શકે. યુઝ ધ ક્લોક પ્લેસમેન્ટ ઓફ ફૂડ્સ ઓન ધ મીલ ટ્રે ટુ ઓરિએન્ટ ધ ક્લાયન્ટ. જે ફૂડ જે છે એનું ક્લોક પ્લેસમેન્ટ હોવું જોઈએ, એટલે કે ક્લોકવાઇઝ જે છે તમે ફૂડ જે છે એને મૂકો એન્ડ દેન આફ્ટર ઓરિએન્ટ કરાવો કે ક્લોકવાઇઝ જાય. ફર્સ્ટલી જે છે એ કયું ફૂડ છે દેન આફ્ટર કયું છે, એ રીતે આખું છે ક્લોકવાઇઝ જે છે એ રોટેશન કરીને તમારે ઓરિએન્ટેશન કરવાનું હોય. પ્રમોટ ઇન્ડિપેન્ડન્સ એઝ મચ એઝ પોસિબલ. જે બી ક્લાયન્ટ જે છે એમાં ઇન્ડિપેન્ડન્સ જે છે પ્રમોટ કરો, બને એટલું એમનું જે બી એક્ટિવિટી જે છે એ લોકો એમની જાતે પરફોર્મ કરી શકે એ જે છે એ એન્શ્યોર કરવું ઇમ્પોર્ટન્ટ છે. પ્રોવાઇડ રેડિયોઝ, ટેલિવિઝન્સ એન્ડ ક્લોક્સ that give the time orally or provide a braille watch
રેડિયોઝ, ટેલિવિઝન ઓર ક્લોક્સ જે છે એ તમે પ્રોવાઈડ કરી શકો છો. એમાંથી જે ઓરલી ટાઈમ જે છે એ લોકો કહેશે. ફોર એક્ઝામ્પલ ક્લોક હોય તો ઓરલી જે છે ટાઈમ એ લોકો એવરી અવરલી ઓર વેનેવર આસ્ક જે બી ક્લોક જે છે એ આન્સર આપી એને ટાઈમ કહેશે ઓરલી. ઓર અદરવાઇઝ જે છે એ બ્રેલ વોચનો યુઝ કરી શકાય છે. બ્રેલ વોચ જે છે એ સ્પેશિયલી બ્રેલ જે લેંગ્વેજ હોય છે એ બ્લાઇન્ડનેસ વાળા પીપલ માટે હોય છે કે એ લોકો ટચ કરી અને પછી આઈડેન્ટિફાઈ કરી શકે. નંબર્સ જે છે બ્રેલની અંદર કઈ રીતે લખવાના હોય ઓર કઈ રીતે જે છે એ શીખવાના હોય એ બધું બ્રેલ લેંગ્વેજની અંદર હોય છે. તો એ જે લેંગ્વેજ જે છે એના બેઝ પર વોચ હોય અને એ વોચ જે છે એ બ્લાઇન્ડ પીપલ જે છે એમને પ્રોવાઈડ કરી શકો છો. વેન એમ્બ્યુલેટિંગ, allow the client to grasp the nurse arm at the elbow. The nurse keeps their arm close to the body so that the client can detect the direction of movement. જ્યારે એમ્બ્યુલેશન કરવાનું હોય ક્લાયન્ટ જે છે એમનું તો નર્સ જે છે એનું આર્મ પ્રોવાઈડ કરી શકે છે, એટલે કે એલ્બો સાઈડનું જે એરિયા જે છે એ આર્મ જે છે પ્રોવાઈડ કરે એન્ડ એ જે છે એ ગ્રાસ્પ કરી અને ક્લાયન્ટ જે છે એ મૂવ થઈ શકે ઇઝીલી. બટ જે આર્મ જે છે એ બોડીથી ક્લોઝ રાખવાનો કે જેનાથી ક્લાયન્ટ જે છે એને ડિટેક્ટ કરી શકે કયા ડાયરેક્શનમાં મૂવમેન્ટ થઈ રહી છે. Instruct the client to remain one step behind the nurse when ambulating. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે એક સ્ટેપ જે છે એ નર્સથી થોડું પાછળની સાઈડ રહે જ્યારે બી એમ્બ્યુલેશન કરવાનું હોય ત્યારે. Instruct the client in the use of the can for the blind, which is differentiated from other cans by its straight shape and white color with red tip. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે કઈ રીતે કેનનો યુઝ કરવાનો. જે બ્લાઇન્ડ પીપલ હોય એમના માટેની કેન જે છે એ અલગ હોય છે. એનો જે શેપ જે છે એકદમ સ્ટ્રેટ હોય એન્ડ વ્હાઇટ જે છે એ કલર હોય છે. ટીપ જે છે એ રેડ કલરની હોય છે. Instruct the client that the cane is held in the dominant hand several inches or centimeters of the floor. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના કે જે ડોમિનન્ટ હેન્ડ હોય ક્લાયન્ટનો, રાઇટી હોય ઓર લેફ્ટી હોય, તો જે બી હેન્ડ જે છે એમનો ડોમિનન્ટ હેન્ડ છે એમાં જે છે કેન જે છે હોલ્ડ કરે એન્ડ કેન જે છે એ ફ્લોર જે છે એનાથી થોડું ઉપરની સાઈડ હોવી જોઈએ, એટલે કે એનાથી થોડી ઊંચી હોવી જોઈએ. એટલે થોડું ફ્લોર જે છે એનાથી થોડું ડિસ્ટન્સ જે છે ઇંચીસ જેટલું ઓર સેન્ટીમીટર્સ જેટલું કેનનું ડિસ્ટન્સ રાખવાનું. Instruct the client that the cane sweeps the ground where the client's foot will be placed next to determine the presence of obstacles. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે ફર્સ્ટલી જે છે એ કેન જે છે એને યુઝ કરીને સ્વીપ કરે ગ્રાઉન્ડ જે છે એના પર, કે જેનાથી આઈડેન્ટિફાઈ થઈ શકે કે કોઈ વસ્તુ જે છે એ ત્યાં એમના જે પેથવે જે છે એમાં છે કે નહીં, ઓર કોઈ ઓબ્જેક્ટ જે છે એ પ્લેસ થયેલું છે કે નહીં. એ જેવું કેન જે છે એને સ્વીપ કરશે એટલે ખબર પડશે કે કોઈ ઓબ્જેક્ટ નથી. દેન આફ્ટર જે છે એ જે ક્લાયન્ટ જે છે એમનો ફૂટ યુઝ કરીને પછી એને એ જગ્યાએ પછી પ્લેસ કરશે. એટલે ફર્સ્ટલી કેન જે છે એ પહેલા જશે એન્ડ ઓબ્સ્ટિકલ છે કે નહીં એની પ્રેઝન્સ ચેક કરશે, દેન આફ્ટર ફીટ જે છે જશે. સો લીગલ બ્લાઇન્ડનેસ જે છે એ ક્યારે આપણે કાઉન્ટ કરીએ છીએ અને ઇન્ટરવેન્શન્સ કયા કયા છે. એન્ડ બ્રેલ લેંગ્વેજ જે છે જનરલી બ્લાઇન્ડ પીપલ માટે યુઝ થતી હોય છે. સમટાઈમ્સ લિફ્ટ ને એવું કદાચ કોઈએ જોયું હતું, લિફ્ટ્સની અંદર બી આપણે જે છે ફ્લોર માટેના બટન્સ હોય છે. જે ફ્લોર માટેના બટન્સ હોય છે એની નીચે સ્મોલ પિન પોઈન્ટ જેવા જે છે એ ડિઝાઇન જેવું પાડેલું હોય છે. એ બ્રેલ લેંગ્વેજ હોય છે. કે બ્લાઇન્ડ કોઈ પર્સન હોય તો એ જે છે એનો ટચ કરી એને આઈડેન્ટિફાઈ કરી શકે કે કયા ફ્લોર પર જવું છે એમને, એન્ડ એ બટન જે છે પછી ક્લિક કરે. Now next is cataracts. A cataract is an opacity of the lens that distorts the image projected onto the retina and that can progress to blindness. Cataract જે છે જનરલી જે લેન્સ જે છે એની ઓપેસિટી જોવા મળશે કેટરેક્ટની અંદર. અહીંયા જે છે નોર્મલ લેન્સ છે અને આ સાઈડ જે છે એ ઓપેસિટી વાળો લેન્સ છે. કેટરેક્ટ જે છે એના લીધે ગ્રેઇશ કલર જે છે લેન્સની અંદર થશે, જે ક્લાઉડી અપિયરન્સ જે છે જોવા મળે.
સો જે કેટરેક્ટ જે છે એમાં લેન્સની ઓપેસિટી જે છે એ પ્રેઝન્ટ હશે, એટલે ઇમેજ જે છે શું થશે, જે પ્રોજેક્ટેડ થતી હતી રેટાઇના જે છે એની ઉપર, એની જગ્યાએ હવે એ ઇમેજની અંદર ડિસ્ટોર્શન જોવા મળશે. એન્ડ ઇફ કોઈ ટ્રીટમેન્ટ ના થાય તો મે બી બ્લાઇન્ડનેસ જે છે એ બી પ્રેઝન્ટ હોઈ શકે છે કેટરેક્ટ જે છે એની. The cloudy appearance of a lens affected by cataract, જે ઓપેસિટી ઓફ લેન્સ કહીએ છીએ, એટલે ક્લાઉડી અપિયરન્સ જે છે લેન્સની અંદર પ્રેઝન્ટ હોય છે. જનરલી જે એજેડ પીપલ હોય છે, ઓલ્ડર એડલ્ટ્સ હોય છે, એ લોકોની અંદર જે છે એ તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો છો. Intervention is indicated when visual acuity has been reduced to a level that client finds unacceptable or that adversely affects the client's lifestyle. Intervention જે છે ક્યારે ઇન્ડિકેટેડ કરવામાં આવે છે, એટલે ક્યારે ઇન્ટરવેન્શન લેવામાં આવે જ્યારે ક્લાયન્ટ જે છે એની વિઝ્યુઅલ એક્યુટી જે છે એ રિડ્યુસ થઈ ગઈ હશે એન્ડ એ લેવલ પર હશે કે ક્લાયન્ટ જે છે એને અનએક્સેપ્ટેબલ ફાઇન્ડ કરશે, એને એડવર્સ ઇફેક્ટ જે છે ક્લાયન્ટના લાઈફમાં હશે. સો એ વખતે ઇન્ટરવેન્શન્સ લેવામાં આવે. કોઝિસ ઇન્ક્લુડ ધ એજિંગ પ્રોસેસ, senile cataract, hereditary congenital cataracts, and injury traumatic cataracts. Cataracts also can result from another eye disease, secondary cataracts. So causes જે છે cataracts જે છે એના મેઇનલી જે છે એજિંગ પ્રોસેસ જે છે એના લીધે કેટરેક્ટ જે છે પ્રેઝન્ટ હોય છે, જેને સેનાઇલ કેટરેક્ટ્સ કહેવાય. સમટાઇમ્સ હેરિડિટરી કેટરેક્ટ્સ હોય છે જે ન્યૂબોર્ન્સની અંદર પ્રેઝન્ટ હોય, કન્જેનેટલ કેટરેક્ટ્સ કહેવાય. મે બી બીકોઝ ઓફ ઇન્જરી, કોઈ ટ્રોમા થયો હોય તો એના લીધે કેટરેક્ટ પ્રેઝન્ટ હોય. એન્ડ કેટરેક્ટ જે છે કોઈ અનધર આઈ ડિઝીઝ હોય એના લીધે જે છે કેટરેક્ટ પ્રેઝન્ટ હોય તો એને સેકન્ડરી કેટરેક્ટ્સ કહેવાય. Causes of secondary cataracts include diabetes mellitus, maternal rubella, severe myopia, ultraviolet light exposure, and medication such as corticosteroids. જે સેકન્ડરી કેટરેક્ટ જે છે એની અંદર જનરલી ડાયાબિટીસ મેલાઇટસ હશે તો સેકન્ડરી કેટરેક્ટ જે છે એ થઈ શકે છે. મેટર્નલ રૂબેલા હશે ઇફ મધર જે છે એમનામાં રૂબેલા હોય એન્ડ એ જે છે બેબી જે છે એને અફેક્ટ કરશે. સિવિયર માયોપિયા પ્રેઝન્ટ હોય સમટાઇમ્સ, બીકોઝ ઓફ માયોપિયા કેટરેક્ટ્સ જે છે જોવા મળે. અલ્ટ્રાવાયોલેટ લાઇટ એક્સપોઝર જે છે વધારે હોય ઓર મેડિકેશન્સ યુઝ કરી હોય સચ એઝ કોર્ટિકોસ્ટેરોઇડ્સ જો યુઝ થઈ હોય તો એના લીધે જે છે સેકન્ડરી કેટરેક્ટ્સ થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ઇફ કેટરેક્ટ પ્રેઝન્ટ હશે, સો અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે ફર્સ્ટલી જે ઓપેસિટી જે છે થાય છે, ક્લાઉડિફિકેશન થાય છે, એના લીધે વિઝન જે છે એમાં પ્રોબ્લેમ થશે. સો બ્લર વિઝન એન્ડ ડિક્રીઝ કલર પરસેપ્શન આર અર્લી સાઇન્સ. કલર પરસેપ્શન જે છે ડિક્રીઝ થઈ જશે, કલર જે છે એને આઈડેન્ટિફાઈ નહીં કરી શકે. ડિપ્લોપિયા, ડબલ વિઝન જે છે એ ડિપ્લોપિયા જે છે એનો મિનિંગ થાય કે ડબલ વિઝન. ક્લાયન્ટ જે છે એમને કોઈ બી ઓબ્જેક્ટ ઓર કોઈ બી વસ્તુ હશે તો એ ડબલ ડબલ દેખાશે. રિડ્યુસ વિઝ્યુઅલ એક્યુટી, વિઝ્યુઅલ એક્યુટી રિડ્યુસ હશે. એબ્સન્સ ઓફ ધ રેડ રિફ્લેક્સ, જે રેડ રિફ્લેક્સ હોય છે એ બી એબસન્ટ હશે. ઇન ધ પ્રેઝન્સ ઓફ અ વ્હાઇટ પ્યુપિલ આર લેટ સાઇન્સ. પ્યુપિલ જે છે એ વ્હાઇટ જે છે જોવા મળશે લેટ સાઇન્સની અંદર, જ્યારે ક્લાઉડિફિકેશન વધારે થઈ ગયું હશે તો પ્યુપિલ જનરલી જે છે વ્હાઇટ અપિયર થશે. Pain or eye redness is associated with age-related cataract formation. Pain and eye redness જે છે જનરલી જો એજ રિલેટેડ કેટરેક્ટ હશે તો એની અંદર જે છે પ્રેઝન્ટ હોય છે. લોસ ઓફ વિઝન ઇઝ ગ્રેજ્યુઅલ એન્ડ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં જે વિઝન જે છે એ ગ્રેજ્યુઅલી લોસ થતું જોવા મળશે. નાઉ interventions for cataract. Surgical removal of lens one eye at a time is performed. જે લેન્સ જે છે લેન્સમાં જે ઓપેસિટી થઈ ગઈ છે તો સર્જિકલી લેન્સ જે છે એને રિમૂવ કરવામાં આવે છે, બટ વન આઈ એટ અ ટાઈમ જે છે સર્જરી પરફોર્મ કરવામાં આવે. With extracapsular extraction, the lens is lifted out without removing the lens capsule. The procedure may be performed by phacoemulsification, in which the lens is broken up by ultrasonic vibration and extract. So extracapsular extraction હોય છે એમાં જે લેન્સ જે છે
એને રિમૂવ કરવામાં આવે છે. તો લેન્સ જે છે એને લિફ્ટ કરી અને પછી રિમૂવ કરી દેવામાં આવે. જે લેન્સની કેપ્સ્યુલ જે છે એને રિમૂવ નથી કરવામાં આવતું, જસ્ટ લેન્સ જે છે એને લિફ્ટ આઉટ કરી અને રિમૂવ કરવામાં આવે. પ્રોસિજર મે બી ફેકો ઇમલ્સિફિકેશન જે છે એનાથી બી પ્રોસિજર પરફોર્મ કરી શકાય છે. જનરલી નાવ ફેકો જે છે એનું ઓપરેશન કરાય એવું અહીંયા જે છે એ પબ્લિક જે છે અહીંયાની બધી એ રીતે જે છે એને ટર્મ યુઝ કરતી હોય છે. ફેકો ઇમલ્સિફિકેશન જે છે એમાં લેન્સ જે છે એમાં જે વાઇબ્રેશન જે છે એનાથી લેન્સને બ્રેક કરવામાં આવે એન્ડ ધેન આફ્ટર જે છે જે લેન્સ જે છે જે બ્રોકન થઈ ગયો છે એને એક્સક્રેટ કરી દેવામાં આવે. વિથ intracapsular extraction the lens and capsule are removed completely. જે intracapsular હશે સો એની અંદર લેન્સ એન્ડ કેપ્સ્યુલ બંને જે છે રિમૂવ કરવામાં આવે. એક્સ્ટ્રા કેપ્સ્યુલર જે છે એમાં ખાલી લેન્સ રિમૂવ થાય છે, વેર એઝ ઇન ઇન્ટ્રાકેપ્સ્યુલર લેન્સ એન્ડ કેપ્સ્યુલ જે છે બંનેઓને રિમૂવ કરવામાં આવે. પાર્શિયલ iridectomy may be performed with the lens extraction to prevent acute secondary glaucoma. પાર્શિયલી iridectomy જે છે મે બી પરફોર્મ કરવામાં આવે જે લેન્સ એક્સટ્રેક્શન થાય છે એની સાથે કે જેનાથી સેકન્ડરી ગ્લુકોમા જે છે એને પ્રિવેન્ટ કરી શકાય. A lens implantation may be performed at the time of surgical procedure. જે લેન્સ રિમૂવ કર્યો એની જગ્યાએ પછી બીજો લેન્સ જે છે એ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે, એટલે લેન્સ ઇમ્પ્લાન્ટેશન મે બી પરફોર્મ કરવામાં આવે સર્જિકલ પ્રોસિજર છે એ વખતે. Pre-operative interventions instruct the client regarding post-operative measures such as the importance of hand washing and the measures to prevent or decrease intraocular pressure. For example, to avoid bending over, cuffing, straining and rubbing the eye. Pre-operative interventions જે છે તો એની અંદર ઇન્સ્ટ્રક્શનમાં ફર્સ્ટલી ક્લાયન્ટ જે છે એમને પોસ્ટ ઓપરેટિવ મેઝર્સ રિગાર્ડિંગ ઇન્ટરવેન્શન્સ આપવામાં આવે કે આફ્ટર સર્જરી કયા મેઝર્સ જે છે લેવાના હોય છે. સો એની અંદર ઇમ્પોર્ટન્સ ઓફ હેન્ડ વોશિંગ, મેઝર્સ ટુ પ્રિવેન્ટ ઓર ડિક્રીઝ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર, જે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર જે છે એને પ્રિવેન્ટ કરવા માટે ઓર ડિક્રીઝ કરવા માટે કયા મેઝર્સ લેવાના. અવોઇડ બેન્ડિંગ ઓવર ઓર કફિંગ, સ્ટ્રેનિંગ એન્ડ રબિંગ ધ આઈસ. આ જે છે એ જનરલી એવું છે કે એના લીધે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઇન્ક્રીઝ થાય છે. જ્યારે કફિંગ કરીએ, સ્ટ્રેનિંગ આઈઝ જે છે વધારે સ્ટ્રેન થશે ઓર આઈ રબિંગ કરવામાં આવે તો એના લીધે આઈઓપી ઇન્ક્રીઝ થતું હોય છે, એટલા માટે એને અવોઇડ કરવાનું. સ્ટ્રેસ ટુ ધ ક્લાયન્ટ that care after surgery requires the installation of various types of eye drops several times a day for 2 to 4 weeks. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરો કે કેર આફ્ટર સર્જરી જે છે એ રિક્વાયર છે. એમાં જનરલી વેરિયસ ટાઈપ્સ ઓફ આઈ ડ્રોપ્સ હોય છે એ ઇન્સ્ટોલ કરવાના હોય છે 2 to 4 વીક્સ સુધી. એમાં 3 times 4 times 5 times કેટલાય ટાઈમ સુધી ઓર અવરલી મે બી કેટલાક ડ્રોપ્સ ઇન્સ્ટોલેશન કરવાના હોય. સો એ જે છે એના રિગાર્ડિંગ પણ ઇન્સ્ટ્રક્શન્સ આપી દો. એડમિનિસ્ટર્ડ આઈ મેડિકેશન્સ પ્રી-ઓપરેટિવલી including metriatics and cycloplegics as prescribed. જે મેડિકેશન્સ જે છે પ્રી-ઓપરેટિવલી પ્રોવાઈડ કરવાની તો એ જે છે એડમિનિસ્ટર કરવાની. એમાં મેટ્રિયાટિક્સ એન્ડ સાયક્લોપ્લેજિક જે હોય છે એ પ્રોવાઈડ કરો. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ elevate the head of the bed 30 to 40 degrees, turn the client to the back or non-operative side. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ જે છે હેડ ઓફ ધ બેડ જે છે 30 to 45 ડિગ્રી એલિવેશન હોવું જોઈએ. એન્ડ જે નોન ઓપરેટિવ સાઈડ જે છે એ સાઈડ પર ક્લાયન્ટ જે છે એમને ટર્ન કરવાના. મેન્ટેન એન આઈ પેચ એઝ પ્રિસ્ક્રાઇબ, ઓરિએન્ટ ધ ક્લાયન્ટ ટુ ધ એન્વાયરમેન્ટ. આઈ પેચ જે છે એને મેન્ટેન રાખવાનો એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. આઈ પેચ જે છે જે બી ઓપરેટિવ સાઈડ હશે એ સાઈડ જે છે આઈ પેચ લગાવેલા હશે. સો આઈ પેચીસના લીધે ક્લાયન્ટ જે છે એમને ઓરિએન્ટેશન કરવાનું એન્વાયરમેન્ટ જે છે એનું. પોઝિશન ધ ક્લાયન્ટ્સ પર્સનલ બિલોંગિંગ્સ ટુ ધ નોન ઓપરેટિવ સાઈડ. જે બી પર્સનલ બિલોંગિંગ્સ છે, ગ્લાસ ઓફ વોટર હોય ઓર એની જે બી પર્સનલ આઇટમ્સ હોય છે એ નોન ઓપરેટિવ સાઈડ રાખવાની. બિકોઝ ઓપરેટિવ સાઈડ જે છે એ સાઈડ તો આપણે પેચ અપ્લાય કરી દીધું છે, એટલા માટે નોન ઓપરેટિવ સાઈડ જે છે એ રાખવાની.
Use side rails for safety per agency guidelines. As per the agency policy, side rails જે છે એનો યુઝ કરવાનો, ફોલ ડાઉન ના થઈ જાય પેશન્ટ એટલા માટે. આસિસ્ટ વિથ એમ્બ્યુલેશન, વોકિંગ ની અંદર હેલ્પ કરી શકો છો તમે, એટલે એમ્બ્યુલેશન ની અંદર જે છે આસિસ્ટન્સ પ્રોવાઈડ કરો. ક્લાયન્ટ એજ્યુકેશન ફોલોઈંગ કેટરેક્ટ સર્જરી. ક્લાયન્ટ એજ્યુકેશન કયું પ્રોવાઈડ કરવાનું આફ્ટર ધ કેટરેક્ટ સર્જરી. અવોઇડ આઈ સ્ટ્રેનિંગ, આઈઝ જે છે એને બહુ સ્ટ્રેન નહીં આપવાનું. અવોઇડ રબિંગ ઓર પ્લેસિંગ પ્રેશર ઓન ધ આઈ. આઈઝ જે છે એને રબ નહીં કરવાનું. સમટાઈમ્સ જે છે એ આઈઝ રબ કરે તો એના લીધે પ્રેશર જે છે આઈઝની ઉપર જશે, ઓર એવી કોઈ એક્ટિવિટી નહીં કરવાની કે જેનાથી આઈઝની ઉપર પ્રેશર બિલ્ડ થાય. અવોઇડ રેપિડ મૂવમેન્ટ્સ, સ્ટ્રેનિંગ, સ્નીઝિંગ, કફિંગ, બેન્ડિંગ, vomiting or lifting objects heavier than 5 pound or as prescribed. રેપિડ મુવમેન્ટ જે છે એને અવોઇડ કરો, સ્ટ્રેનિંગ અવોઇડ કરો, સ્નીઝિંગ, કફિંગ, બેન્ડિંગ, વોમિટિંગ ઓર હેવી લિફ્ટિંગ જે છે એ જે છે અવોઇડ કરવાનું. ટેક મેઝર્સ ટુ પ્રિવેન્ટ કોન્સ્ટિપેશન. કોન્સ્ટિપેશન જે છે એને પ્રિવેન્ટ કરવાના બી મેઝર્સ લેવાના, બીકોઝ કોન્સ્ટિપેશન જે છે, સો ઇફ કોન્સ્ટિપેશન હશે તો સ્ટ્રેન કરીને સ્ટૂલ પાસ આઉટ કરવું પડશે, એના લીધે જે છે આઈઝની ઉપર ઇફેક્ટ થાય છે. ફોલો ઇન્સ્ટ્રક્શન્સ ફોર ડ્રેસિંગ ચેન્જીસ એન્ડ પ્રિસ્ક્રાઇબ આઈ ડ્રોપ્સ એન્ડ મેડિકેશન. ઇન્સ્ટ્રક્શન્સ જે છે એ ફોલો કરવાના. ડ્રેસિંગ ચેન્જીસ જે છે એના રિગાર્ડિંગ કઈ ઇન્સ્ટ્રક્શન્સ છે. આઈ ડ્રોપ્સ જે છે પ્રિસ્ક્રાઇબ કરેલા છે તો એને કઈ રીતે ઇન્સ્ટિલેશન કરવાનું, એને મેડિકેશન કઈ રીતે એડમિનિસ્ટ્રેશન કરવાની, એના ઇન્સ્ટ્રક્શન્સને ફોલો કરવાના. Pipe excess drainage or tearing with a sterile wet cotton ball from the inner to outer canthus. If કોઈ ડ્રેનેજ હોય તો ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે કોઈ સ્ટરાઇલ વેટ કોટન જે છે એનો યુઝ કરી અને પછી ઇનર કેન્ટસ ટુ આઉટર કેન્ટસ જે છે એને ક્લીન કરવાનું. યુઝ એન આઈ શિલ્ડ એટ બેડ ટાઈમ. એટ બેડ ટાઈમ જે છે આઈ શિલ્ડનો યુઝ કરવાનો. If lens implantation is not performed, accommodation is affected and glasses must be worn at all time. If lens જે છે એ ઇમ્પ્લાન્ટેશન એનું ના થયું હોય તો અકોમોડેશન જે છે અફેક્ટ થશે, બીકોઝ વન આઈ જે છે એ અફેક્ટેડ હશે, લેન્સ નથી. જ્યારે એક આઈ જે છે એ કમ્પ્લીટ હશે, એના લીધે એ જે આઈ જે છે એને એડજસ્ટમેન્ટ કરવું પડશે, એટલે અકોમોડેશન અફેક્ટ થશે. ગ્લાસીસ જે છે એ ઓલ ધ ટાઈમ વેર કરવા ઇમ્પોર્ટન્ટ છે. Cataract glasses act as magnifying glasses and replace central vision only, and objects will appear closer. Therefore, the client needs to accommodate, judge distance, and climb stairs carefully. Cataract જે ગ્લાસીસ હોય છે એ મેગ્નિફાઈંગ ગ્લાસીસ હોય છે, એટલે જે વિઝન જે છે એ સેન્ટ્રલ વિઝન જે છે એમાં રિપ્લેસ થઈ જશે. જનરલી એવું હોય છે કે વિઝન જે છે એ જે આઈ પર હશે એ સાઈડનું વિઝન જે છે જોવા મળે, એની જગ્યાએ હવે સેન્ટ્રલ વિઝન જે છે રિપ્લેસ થશે, અને એના લીધે જે છે જે ઓબ્જેક્ટ જે છે જે ફાર હશે એ થોડા ક્લોઝ દેખાશે. એટલા માટે ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે અકોમોડેશન કરવું પડશે, જજ કરવું પડશે ડિસ્ટન્સ જે છે એને, જ્યારે બી સ્ટેર્સ જે છે એ ક્લાઇમ્બ કરતા હોય ત્યારે ઓર વોકિંગ કરતા હોય ત્યારે. Contact lenses provide sharp visual acuity, but dexterity is needed to insert them. Contact lenses જે છે એ sharp visual acuity provide કરે છે, and eye itching and mild discomfort are normal for few days after the procedure. Eye itching and mild discomfort જે છે normal હોય છે. Contact the healthcare provider about any decrease in vision, severe eye pain, increase in redness or increase in eye discharge. If કોઈ બી complications હોય, ફોર એક્ઝામ્પલ કે ડિક્રીઝ ઇન વિઝન હોય, સિવિયર આઈ પેઇન પ્રેઝન્ટ હોય, ઇન્ક્રીઝ ઇન રેડનેસ એન્ડ ઇન્ક્રીઝ ઇન આઈ ડિસ્ચાર્જ હોય, સો પીએચસીબી જે છે એમને ઇમિડિયેટલી કોન્ટેક્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. સો જેટલું બી જે છે એ ક્લાયન્ટ એજ્યુકેશન ફોલોઈંગ ધી કેટરેક્ટ સર્જરી છે, કે આફ્ટર સર્જરી કયું કયું એજ્યુકેશન્સ પ્રોવાઈડ કરશો ક્લાયન્ટ જે છે એમને. Like
Next is glaucoma, a group of ocular disease resulting in increase intraocular pressure. Glaucoma જે છે એ ocular disease જે છે એનું group હશે glaucomaમાં, and generally જે intraocular pressure જે છે એ increase થઈ જશે. IOP is the fluid aqueous humor pressure within the eye. Normal intraocular pressure is 10 to 21 mmHg. ઇન્ટ્રાક્યુલર પ્રેશર જે છે એ જનરલી ફ્લુઇડ પ્રેશર હોય છે. જે એક્વેસ હ્યુમર જે છે એ કાલે આપણે સ્ટ્રક્ચર જે છે જોયું હતું એમાં જે એક્વેસ હ્યુમર વાળો પાર્ટ હોય છે એ જે છે ત્યાં ફ્લુઇડ પ્રેઝન્ટ હોય છે. એ ફ્લુઇડ પ્રેશર જે છે એના લીધે ઇન્ટ્રાક્યુલર પ્રેશર જોવા મળે. નોર્મલ જે છે ઇન્ટ્રાક્યુલર પ્રેશર 10 to 21 mmHg હોય છે. Increase intraocular pressure results from inadequate drainage of aqueous humor from the canal of sclem or overproduction of aqueous humor. If intraocular pressure જે છે increase છે, so generally because of inadequate drainage of aqueous humor હશે કે જે canal of sclem જે છે ત્યાંથી જે fluid જે છે aqueous humor ની અંદર એ ડ્રેઇન થતું હોય છે. સો એ ડ્રેનેજ જે છે ઇનએડિક્વેટ હોઈ શકે ઓર મે બી ઓવર પ્રોડક્શન હોઈ શકે. સો એના લીધે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઇન્ક્રીઝ થશે. The condition damages the optic nerve and can result in blindness. જે કન્ડિશન છે ગ્લુકોમા એ જે ઓપ્ટિક નર્વ જે છે એને ડેમેજ કરે છે and because of that maybe blindness જોવા મળે. The gradual loss of visual fields may go unnoticed because central vision is unaffected. Now ગ્લુકોમા જે છે એમાં જે વિઝ્યુઅલ ફિલ્ડ જે છે ગ્રેજ્યુઅલી એનું લોસ થાય છે એ અનનોટિસ રહેશે બીકોઝ સેન્ટ્રલ વિઝન જે છે એ અનઅફેક્ટેડ રહેશે. પેરિફેરલ વિઝન જે છે એ અફેક્ટેડ જોવા મળશે તમને ગ્લુકોમા જે છે એમાં. જે સેન્ટ્રલ વિઝન જે છે એ ક્લિયરલી દેખાશે ક્લાયન્ટ જે છે એમને. ટાઇપ્સમાં પ્રાઇમરી ઓપન એંગલ ગ્લુકોમા રિઝલ્ટ્સ ફ્રોમ ઓબ્સ્ટ્રક્શન to outflow of aqueous humor and is the most common type. પ્રાઇમરી ઓપન એંગલ ગ્લુકોમા જે છે તો જે આઉટફ્લો હોય છે aqueous humor નો એમાં ઓબ્સ્ટ્રક્શન હશે ત્યારે પ્રેઝન્ટ હોય છે. મોસ્ટ કોમન ટાઈપ છે. પ્રાઇમરી એંગલ ક્લોઝર ગ્લુકોમા results from blocking the outflow of aqueous humor into trabecular meshwork. Causes include lens or pupil dilation from medications or sympathetic stimulation. પ્રાઇમરી એંગલ ક્લોઝર ગ્લુકોમા જે છે જનરલી એમાં જે આઉટફ્લો હોય છે એનું બ્લોકેજ જોવા મળશે. એક્વેસ હ્યુમર જે છે એના આઉટફ્લોનું બ્લોકેજ હશે મે બી બીકોઝ ઓફ મેડિકેશન્સ હોય. મેડિકેશન્સના લીધે પ્યુપિલ ડાયલેશન થશે એના લીધે જે છે એ બ્લોકેજ થાય. ઓર લેન્સ જે છે એમાં કોઈ પ્રોબ્લેમ હોય એન્ડ સિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન જે છે સો એના લીધે પણ પ્રાઇમરી એંગલ ક્લોઝર ગ્લુકોમા પ્રેઝન્ટ હોય. Assessment findings, early signs include diminished accommodation and increased IOP. Early signs જે છે એમાં જે accommodation diminish થઈ જશે, reduce થશે and intraocular pressure જે છે increase થશે. Primary open angle glaucoma જે છે સો એ ટાઈપ જે છે એની અંદર પેનલેસ એન્ડ વિઝન ચેન્જીસ જે છે એ સ્લોલી જોવા મળશે. રિઝલ્ટ્સ ઇન ટનલ વિઝન. ટનલ વિઝન જે છે એવું રિઝલ્ટ જોવા મળશે તમને. ટનલ વિઝન ફોર એક્ઝામ્પલ એમાં એવું હોય છે કે ટનલની અંદર કેવું હોય છે સેમ એવું જે છે તમને જોવા મળે. જે પેરિફેરલ વિઝન હોય છે જે સરાઉન્ડિંગની વસ્તુ જે છે એ જે છે તમને બ્લર દેખાશે પણ જે સેન્ટ્રલ વિઝન જે છે એકદમ ક્લિયરલી દેખાય. એટલે વિઝન ચેન્જીસ જે છે સ્લોલી જોવા મળશે અને ધીમે ધીમે ટનલ વિઝનની અંદર એ રિઝલ્ટ જે છે જોવા મળશે. પ્રાઇમરી એંગલ ક્લોઝર ગ્લુકોમા, બ્લર વિઝન, હેલોઝ અરાઉન્ડ લાઇટ્સ એન્ડ ઓક્યુલર એરિથમા. Assessment findings જે છે if primary angle closer glaucoma હશે સો બ્લર વિઝન પ્રેઝન્ટ હશે જે બી ઓબ્જેક્ટ્સ છે ઓર વિઝન જે છે બ્લર થઈ ગયું હશે. એના સિવાય જે લાઇટ્સ જે છે એના અરાઉન્ડમાં હેલોઝ હોય છે એ તમને દેખાશે. લાઇટની અરાઉન્ડમાં જે છે થોડું બ્લર જેવું જે છે તમને વિઝન જોવા મળે. સો એવું હેલોઝ અરાઉન્ડ લાઇટ્સ જે છે એવું વિઝન હશે એન ઓક્યુલર એરિથમા જે છે પ્રેઝન્ટ હોય છે. Acute angle closer glaucoma is a medical emergency that causes sudden eye pain and possible nausea and vomiting.
એક્યુટ એંગલ ક્લોઝર ગ્લુકોમા જે છે એ મેડિકલ ઇમરજન્સી છે. સડનલી જે છે આઈ પેઇન સ્ટાર્ટ થઈ જશે એન્ડ નોઝિયા એન્ડ વોમિટિંગ પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં. સો ટ્રીટમેન્ટ જે છે એ ઇમિડિયેટલી પ્રોવાઈડ કરવી ઇમ્પોર્ટન્ટ છે એક્યુટ એંગલ ક્લોઝર ગ્લુકોમા જે છે એમાં. Interventions for acute angle closure glaucoma. Treat acute angle closure glaucoma as a medical emergency. Administer medications as prescribed to lower intraocular pressure. મેડિકલ ઇમરજન્સી તરીકે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે જ્યારે બી એક્યુટ એંગલ ક્લોઝર ગ્લુકોમા પ્રેઝન્ટ હોય ત્યારે. એન્ડ મેડિકેશન્સ જે છે જે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય છે. જે ગ્લુકોમા જે છે જનરલી એની અંદર ઇન્ક્રીઝ લેવલ ઓફ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર હશે. સો જે ઇન્ક્રીઝ થઈ ગયું છે લેવલ એને રિડ્યુસ કરવાનું અને લોઅર કરવાનું કામ જે છે મેડિકેશન્સ કરશે. સો એ મેડિકેશન જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું. Prepare the client for peripheral iridectomy, which allows aqueous humor to flow from the posterior to anterior chamber. Peripheral iridectomy જે છે પરફોર્મ કરવામાં આવે જેના લીધે જે બ્લોકેજ થઈ ગયું છે એક્વેસ હ્યુમર જે છે એનું જે આઉટફ્લોની અંદર બ્લોકેજ જે છે એને રિલીવ કરવા માટે. એટલે એ જે છે પેથવે પ્રોવાઈડ કરશે. એક્વેસ હ્યુમર જે છે એનો ફ્લો થઈ જશે, આઉટફ્લો જોવા મળશે તમને posterior to anterior chamber. Interventions for the client with glaucoma. Instruct the client on the importance of medications that constrict the pupils, miotics, decrease the production of aqueous humor, carbonic anhydrase inhibitors, and decrease the production of aqueous humor intraocular pressure, beta blockers. Clients જે છે એમને મેડિકેશન રિગાર્ડિંગ ઇમ્પોર્ટન્સ કઈ કઈ છે એની એ પણ ઇન્સ્ટ્રક્શન્સ જે છે એમાં પ્રોવાઈડ કરો કે વાય મેડિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. એન્ડ જનરલી મેડિકેશન્સ હોય છે એમાં જે પ્યુપિલ કોન્સ્ટ્રક્શન થાય એના માટેની મેડિકેશન્સ હોય જેને મિયોટિક્સ કહેવાય છે. દેન કાર્બનિક એનહાઇડ્રેસ ઇનિબિટર્સ પ્રોવાઈડ કરવામાં આવે છે જે એક્વેસ હ્યુમર જે છે એના પ્રોડક્શનને ડિક્રીઝ કરશે. એક્વેસ હ્યુમરનું પ્રોડક્શન ડિક્રીઝ થશે એટલે જે પ્રેશર જે છે એ થોડું રિલીઝ થશે, પ્રેશર જે છે રિડ્યુસ થશે. એના લીધે ટ્રીટમેન્ટ જે છે તમે ઇઝીલી પ્રોવાઈડ કરો. ડિક્રીઝ ધ પ્રોડક્શન ઓફ એક્વેસ હ્યુમર એન્ડ ઇન્ટ્રાક્યુલર પ્રેશર, બીટા બ્લોકર્સ જે છે પ્રોવાઈડ કરી શકાય. સો આની ઇમ્પોર્ટન્સ જે છે મેડિકેશનની એના રિગાર્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવા ઇમ્પોર્ટન્ટ છે ક્લાયન્ટ્સને. Instruct the client about the need for lifelong medication use, to wear a medic alert bracelet, to avoid anticholinergic medications, to prevent increase in intraocular pressure, and to contact the primary healthcare provider before taking medications, including over-the-counter medications. Client જે છે એમની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે એમને જે છે લાઈફ લોંગ મેડિકેશનનો યુઝ કરવો પડશે. એ મેડિક એલર્ટ બ્રેસલેટ જે છે એ વિયર કરવું પડશે કે જેનાથી ઇઝીલી આઈડેન્ટિફાઈ થઈ શકે ક્લાયન્ટ જે છે એમને ગ્લુકોમા છે. ટુ અવોઇડ એન્ટીકોલિનર્જિક મેડિકેશન્સ ટુ પ્રિવેન્ટ ઇન્ક્રીઝ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર. એન્ટીકોલિનર્જિક મેડિકેશન્સ જે છે એને અવોઇડ કરવાની બિકોઝ જે એન્ટીકોલિનર્જિક મેડિકેશન્સ જે છે એ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશરને ઇન્ક્રીઝ કરે છે એટલા માટે. એન્ડ પીએચસીબી જે છે એમને કોન્ટેક્ટ કરવાનો before taking medications, including over-the-counter medications. Instruct the client to report eye pain, halos around the eyes, and changes in vision to PHCP. Client જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે જે આઈઝ જે છે ઇફ એમાં પેઇન હોય તો એને રિપોર્ટ કરવું. ઇફ હેલોઝ અરાઉન્ડ આઈઝ હોય, હેલોઝ જેવું જે છે એ આઈઝના વિઝનમાં જોવા મળે તો એ જે છે એ પણ રિપોર્ટ કરો. and changes in vision to the PHCP જે છે એ પણ રિપોર્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. જો વિઝનમાં કોઈ ચેન્જીસ થાય, બ્લર વિઝન હોય ઓર ડબલ વિઝન જોવા મળે, ડિપ્લોપિયા હોય, ટનલ વિઝન થઈ ગયું હોય તો એ બધા જે બી ચેન્જીસ છે એ પીએચસીપીને ઇન્ફોર્મ કરવા ઇમ્પોર્ટન્ટ છે. Instruct the client that when maximal medical therapy has failed to halt the progression of visual field loss and optic nerve damage, surgery will be recommended. ક્લાયન્ટ જે છે એમની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે જે મેડિકલ થેરાપી જે છે એના મેક્સિમમ પોઈન્ટ પર હશે કે ઓકે મેડિકેશન પ્રોવાઈડ કર્યા પછી બી હજી પણ જે વિઝ્યુઅલ ફિલ્ડ લોસ થાય છે
એનું પ્રોગ્રેશન જે છે એને સ્ટોપ નથી કરી શકતા, ઓર ઓપ્ટિકનો ડેમેજ જે છે એને સ્ટોપ નથી કરી શકતા, તો એવા ટાઈમે પછી સર્જરી જે છે એ રેકમેન્ડ કરવામાં આવે છે. તો એના રિગાર્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ ક્લાયન્ટને ઓલરેડી પ્રોવાઈડ કરી દો. Prepare the client for trabeculectomy as prescribed, which allows drainage of aqueous humor into conjunctival spaces by the creation of an opening. સર્જરી જે છે એમાં ટ્રેબિક્યુલેક્ટોમી પરફોર્મ કરવામાં આવે કે જેમાં જનરલી એક્વિયસ હ્યુમર જે છે ડ્રેન આઉટ થઈને કન્જક્ટાઇવલ સ્પેસની અંદર આવશે, એક ઓપનિંગ ક્રિએટ કરીને પછી જે પણ ફ્લુઇડ જે છે એને ડ્રેન આઉટ કરવામાં આવે. સો આ જે છે એ ગ્લુકોમા હતું. કેટરેક એન્ડ ગ્લુકોમા જે છે મોસ્ટ કોમન કન્ડિશન્સ હોય છે, અને એન્કલેક્સ જે છે એની અંદર મોસ્ટ કોમન કન્ડિશન રિગાર્ડિંગ ક્વેશ્ચન્સ જે છે વધારે પૂછવામાં આવે. કોઈ રેર કન્ડિશન હોય તો એના ક્વેશ્ચન એટલું જલ્દી નહીં પૂછતા. સો એટલા માટે બંને ઇમ્પોર્ટન્ટ કન્ડિશન્સ છે કેટરેક એન્ડ ગ્લુકોમા. રેટાઇનલ ડિટેચમેન્ટ ઓર સેપરેશન ઓફ ધ રેટાઇના ફ્રોમ ધ એપિથેલિયમ. જે રેટાઇના હોય છે એપિથેલિયમ સાથે કનેક્ટેડ હોય છે એનું ડિટેચમેન્ટ જોવા મળશે. એટલે એ જે છે સેપરેટ થઈ જશે, એપિથેલિયમ જે લેયર જે છે એનાથી સેપરેટ થઈ જશે. occurs when the layers of retina separate because of the accumulation of fluid between them. જે રેટાઇના જે છે એની સાથેના જે લેયર્સ હોય છે એમાં કોઈ ફ્લુઇડ કલેક્શન થાય તો ડિટેચમેન્ટ જોવા મળે. or when both retinal layers elevate away from the choroid as a result of a tumor, maybe because of tumor જે લેયર જે છે રેટાઇનાના એ કોરોઇડ જે છે એનાથી સેપરેટ થઈ જશે. partial detachment becomes complete if untreated. partially detachment હશે એ મે બી કમ્પ્લીટની અંદર ટર્ન થઈ શકે છે ઇફ પાર્શિયલ ડિટેચમેન્ટને કોઈ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં ના આવે તો. when detachment becomes complete, blindness occurs. કમ્પ્લીટલી રેટાઇના જે છે ડિટેચ થઈ ગયું તો પછી બ્લાઇન્ડનેસ જે છે જોવા મળશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં ફ્લેશિસ ઓફ લાઇટ જે છે એ જોવા મળશે. જે લાઇટમાં જેવું ફ્લેશ હોય છે સેમ એવું જે છે ફ્લેશિસ ઓફ લાઇટ ક્લાયન્ટને વિઝનમાં જે છે જોવા મળે. ફ્લોટર્સ ઓર બ્લેક સ્પોટ્સ સાઇન્સ ઓફ બ્લીડિંગ. ફ્લોટર્સ હોય બ્લેક સ્પોટ્સ હોય જ્યારે રેટાઇનલ ડિટેચમેન્ટ હોય ત્યારે જેવું આપણે ક્લિયર વિઝન જોઈ શકીએ છીએ એની જગ્યાએ જે છે વચ્ચે બ્લેક સ્પોટ જોવા મળે જે સાઇન ઓફ બ્લીડિંગ છે. ઇન્ક્રીઝ ઇન બ્લડ વિઝન જે છે એમાં એ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. સેન્સ ઓફ કર્ટેન બીઇંગ ડ્રોન ઓવર ધ આઈ. એક કર્ટેન જે છે આઈઝની ઉપર લાગી ગયો એવી સેન્સ જે છે એવું ફીલ થશે. નવ ગ્લુકોમા જે છે એમાં યાદ રાખજો કે સેન્ટ્રલ વિઝન કમ્પ્લીટ હોય છે, પેરિફેરલ વિઝન જે છે એ જોવા નથી મળતું. પેરિફેરલ વિઝન જે છે એ બ્લડ થઈ ગયું હોય છે બીકોઝ જે આઈઝ ડિસઓર્ડર હોય છે એમાં સમટાઈમ્સ જે છે એ વિઝનના રિગાર્ડિંગ એક પિક્ચર જે છે મૂકીને આપેલું હોય કે પિક્ચરની અંદર કે પિક્ચરમાં એવું હોય કે સરાઉન્ડિંગનો એરિયા બ્લેક હોય, સેન્ટરનો એરિયા જે છે ક્લિયરલી દેખાય. ઓર એક પિક્ચરની અંદર એવું બી હોય છે કે જે આખું જે ફોટો જે છે એમાં વચ્ચે બ્લેક સ્પોટ્સ જોવા મળે. સો એ જે છે એ રેટાઇનલ ડિટેચમેન્ટમાં જોવા મળે. એના સિવાય એક કર્ટેન જેવું જે છે એ આઈઝની ઉપર લાગી ગયું એવું ફીલ થાય એટલે રેટાઇના જેવું ડિટેચ થશે. એવું કર્ટેનની અંદર કેવું હોય છે કે કર્ટેન્સ જેવા શેપ હોય સેમ એવું જે છે આઈઝમાં જોવા મળે. લોસ ઓફ અ પોર્શન ઓફ વિઝ્યુઅલ ફિલ્ડ, પેનલેસ લોસ ઓફ સેન્ટ્રલ ઓર પેરિફેરલ વિઝન. જે સેન્ટ્રલ વિઝ્યુઅલ ફિલ્ડ જે છે એનો પોર્શન જે છે લોસ જોવા મળશે. સેન્ટ્રલ વિઝન જે છે મે બી લોસ થઈ જાય એનું, ઓર પેરિફેરલ વિઝન જે છે બ્લડ થવાનું સ્ટાર્ટ થઈ જશે. ઇમિડિયેટ ઇન્ટરવેન્શન્સ પ્રોવાઇડ બેડ રેસ્ટ. જે બી ક્લાયન્ટ જે છે એમાં બેડ રેસ્ટ પ્રોવાઈડ કરવું ઇમ્પોર્ટન્ટ છે. કવર બોથ આઈસ વિથ પેચીસ એઝ પ્રિસ્ક્રાઇબ ટુ પ્રિવેન્ટ ફર્ધર ડિટેચમેન્ટ. બંને આઈસ જે છે એને પેચીસ જે છે એનાથી કવર કરી દેવામાં આવે છે કે જેનાથી ફર્ધર ડિટેચમેન્ટ ના થાય. સ્પીક ટુ ધ ક્લાયન્ટ બિફોર અપ્રોચિંગ. બીકોઝ પેચીસ અપ્લાય કરી દીધા છે એટલા માટે ક્લાયન્ટ જે છે એમને અપ્રોચ કરતા પહેલા જે છે એમની સાથે કમ્યુનિકેટ કરો. પોઝિશન ધ ક્લાયન્ટ્સ હેડ એઝ પ્રિસ્ક્રાઇબ.
and protect the client from injury. Avoid jerky head movements. જે head જે છે એકદમ એનું જે છે એ jerk movement જે છે headમાં ના થવી જોઈએ, એને avoid કરો. Minimize eye stress. Eye stress જે છે એને minimize કરવાનું and prepare client for surgical procedure as prescribed. આ જે છે એ બધા immediate interventions છે retinal detachment જે છે એના માટે. Surgical procedures જે છે એ perform કરવામાં આવે છે. Draining fluid from the subretinal space so that the retina can return to the normal position. એ fluid collection થઈ ગયું હોય retina જે છે એ ત્યાં fluid collection લીધે retinal detachment જોવા મળે છે. તે જે fluid જે છે એને drain out કરવામાં આવે છે કે જેનાથી retina જે છે એને normal position ઉપર જે છે return થઈ શકે. Sealing retinal breaks by cryosurgery. Cold probe applied to the sclera to stimulate an inflammatory response leading to adhesions. retinal breaks જે છે એને સીલ કરી દેવામાં આવે ક્રેયોસર્જરી જે છે એના થ્રુ. કોલ્ડ પ્રોબ જે છે અપ્લાય કરવામાં આવે જે સ્ક્લેરા હોય છે ત્યાં, એન્ડ ધેન આફ્ટર ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ જે છે સ્ટિમ્યુલેટ થાય. જેવું ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ સ્ટિમ્યુલેટ થશે એવું જે છે એડેસન્સ થશે, એટલે કે retinal detachment જે થયું હતું એ પછી અટેચમેન્ટ થશે. Diathermy, the use of electrode needle and heat through the sclera to stimulate an inflammatory response. Now cryosurgery જે છે એમાં કોલ્ડ પ્રોબનો યુઝ થતો હતો, જ્યારે અહીંયા આગળ જે છે એ ઇલેક્ટ્રોડ નીડલનો યુઝ કરવામાં આવે છે એન્ડ હીટ જે છે એનો યુઝ કરી અને ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ જે છે સ્ટિમ્યુલેટ કરવામાં આવે. Laser therapy to stimulate the inflammatory response and seal small retinal tears before the detachment occurs. લેસર થેરાપી જે છે એનો યુઝ કરીને ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ સ્ટિમ્યુલેટ કરવામાં આવે, ઇન્ફ્લામેશન વધશે, સો એના લીધે રટાઇના જે છે એ ફરી પાછું એની જે પ્લેસ પર જે છે અટેચ થશે, નોર્મલ પોઝિશન પર આવશે. પ્લસ લેસર થેરાપી જે છે એમાં જે સ્મોલ ટીયર્સ હોય છે, એટલે કે જે રટાઇના જે છે એમાં કોઈ નાના નાના એવા બ્રેકડાઉન્સ થયા હોય તો એને જે છે એ પણ હીલ કરી દેવામાં, એને પણ સીલ કરી દેવામાં આવે છે. Scleral buckling to hold the choroid and retina together with a splint until scar tissue forms closing the tear. If retina જે છે એમાં કોઈ ટીયર થઈ ગયું હોય, બ્રેકડાઉન કંઈક થયું હોય, જેમ કે અહીંયા એક્ઝામ્પલ જે છે અહીંયા જે ઇમેજ જે છે એમાં આપેલું છે કે retinal tear જે છે પ્રેઝન્ટ છે, એના લીધે retinal detachment જોવા મળે છે, તો ત્યાં જે છે એ સ્ક્લેરલ બકલિંગ જે છે અપ્લાય કરવામાં આવે, જેનાથી કોરોઇડ જે છે એને રટાઈના જે છે બંનેને એકબીજાની સાથે હોલ્ડ કરી રાખવામાં આવે અને સ્પ્લિન્ટ જે છે એ કરવામાં આવે. કે અહીંયા જે છે સિલિકોન સ્પોન્જ આપેલો છે, એન્સર્કલિંગ બેન્ડ છે, જ્યાં સુધી જે ટીયર થઈ ગયું છે, ટીયર ડાઉન થયું છે રેટાઇનલ લેયરની અંદર, ત્યાં સ્કાર ટિશ્યુ ફોર્મ ન થાય ત્યાં સુધી જે છે આ રીતે બકલિંગ અપ્લાય કરવામાં આવે. Insertion of gas or silicone oil to promote reattachment. These agents float against the retina to hold it in place until healing occurs. And જે ગેસ ઓર સિલિકોન ઓઇલ જે છે એ ઇન્સર્ટ કરવામાં આવે કે જેનાથી રીઅટેચમેન્ટ પ્રમોટ થાય. જનરલી રટાઈના જે છે એના પ્લેસ પર હોલ્ડ કરી રાખવા માટે ગેસ જે છે એ ઇન્સર્ટ કરવામાં આવે એન્ડ જ્યાં સુધી હિલિંગ ના થાય ત્યાં સુધી ત્યાં પ્રેઝન્ટ હોય. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ, જ્યારે બી રેટાઇનલ ડિટેચમેન્ટ જે છે એની સર્જિકલ પ્રોસિજર્સ પરફોર્મ થાય તેના આફ્ટર કયા કયા ઇન્ટરવેન્શન્સ હશે પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સમાં. મેન્ટેન આઈ પેચીસ એઝ પ્રિસ્ક્રાઇબ, મોનિટર ફોર હેમરેજ, હેમરેજ માટે મોનિટરિંગ કરવાનું. Prevent nausea and vomiting and monitor for restlessness which can cause hemorrhage. Nausea, vomiting જે છે એને પ્રિવેન્ટ કરો એન્ડ રેસ્ટલેસનેસ માટે મોનિટર કરવું ઇમ્પોર્ટન્ટ છે ક્લાયન્ટને. Monitor for sudden sharp eye pain, notify the PHCP if suddenly sharp eye pain present હોય તો. Encourage deep breathing but avoid coughing. Deep breathing જે છે એને encourage કરી શકો છો, coughing જે છે એને avoid કરવાનું. Provide bed rest as prescribed.
Position the client as prescribed. Position depends on location of detachment. ક્લાયન્ટ જે છે એમને કમ્પ્લીટલી બેડ રેસ્ટ પ્રોવાઈડ કરવાનો રહેશે એન્ડ પોઝિશન જે છે એ પ્રોવાઈડ કરવાની એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. પોઝિશન ડિપેન્ડ કરે છે કે કયા લોકેશન પર ડિટેચમેન્ટ થયું છે. Administer eye medications as prescribed. Assist the client with activities of daily living. Because eye patches જે છે અપ્લાય કરેલા હશે એટલા માટે ડેલી લિવિંગની એક્ટિવિટીઝ જે છે એમાં assistance provide કરો. Avoid sudden head movements or anything that increases intraocular pressure. સડન હેડ મુવમેન્ટ જે છે એને અવોઇડ કરો બિકોઝ જર્કી મુવમેન્ટના લીધે જે આઈઓપી જે છે એ ઇન્ક્રીઝ થશે. Instruct the client to limit reading for 3 to 5 weeks. ક્લાયન્ટ જે છે એમની ઇન્સ્ટ્રક્શન કરો કે 3 to 5 weeks માટે જે રીડિંગ જે છે એ લિમિટની અંદર કરે ઓર લિમિટેડ અમાઉન્ટમાં રીડિંગ જે છે એના સેશન્સ રાખે. Instruct the client to avoid squinting, straining and constipation, lifting heavy objects and bending from the waist. ક્લાયન્ટ જે છે એમની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે જે સ્ક્વિન્ટિંગ જે છે એને અવોઇડ કરે, સ્ટ્રેનિંગને અવોઇડ કરવાનું, કોન્સ્ટિપેશનને અવોઇડ કરે. એટલે કોન્સ્ટિપેશન ના થાય એના માટે જે ફાઇબ્રસ વાળું ડાયટ જે છે એ ફૂડ જે છે ફાઇબ્રસ ફૂડ જે છે લેવાનું સ્ટાર્ટ કરી દે જેનાથી કોન્સ્ટિપેશનને અવોઇડ કરી શકાય. હેવી લિફ્ટિંગ જે છે એને અવોઇડ કરવાનું એન્ડ વેસ્ટ જે છે ત્યાંથી બેન્ડ નહીં થવાનું. Instruct the client to wear dark glasses during the day and an eye patch at night. ક્લાયન્ટ જે છે એમને કહેવું ડે ટાઈમ વખતે જે છે એ ડાર્ક ગ્લાસીસ હોય છે એ વેર કરે એન્ડ નાઇટ ટાઈમમાં જે છે આઈ પેચીસ જે છે અપ્લાય કરવાની. Encourage follow-up care because of the danger of recurrence or occurrence in the other eye. ફોલોઅપ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. સો ફોલોઅપ માટે એન્કરેજ કરો બિકોઝ મે બી રિકરન્સના બી ચાન્સીસ હોય ઓર જે આઈ જે છે જે અફેક્ટેડ નથી એ આઈમાં પણ ડિટેચમેન્ટ થવાના ચાન્સીસ હોય છે એટલા માટે ફોલોઅપ જે છે ઇમ્પોર્ટન્ટ હોય છે. સો રટાઇનલ ડિટેચમેન્ટ જે છે કે રટાઇના જે છે અહીંયા જે ફિગરમાં આપ્યું છે એ પ્રમાણે એના જે પ્લેસ જે છે ત્યાંથી ડિટેચ થઈ જાય છે, સેપરેટ થઈ જાય છે. Macular degeneration, the deterioration of macula, the area of central vision. Macula જે છે મેં તમને લાસ્ટ ટાઈમ જે છે એ કહ્યું હતું આ જે છે એ તમને દેખાતું હશે આ જે નાનું એવું જે એરિયા જે છે આ એ જે છે મેક્યુલા છે. જનરલી સેન્ટર વિઝન માટે જે છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે મેક્યુલા. સો જે મેક્યુલા જે છે એમાં ડિટેરિયોશન જે છે એ પ્રેઝન્ટ હશે તો એના લીધે છે મેક્યુલર ડિજનરેશન જોવા મળશે. કેન બી એટ્રોફિક, એજ રિલેટેડ ઓર ડ્રાય ઓર એક્ઝુડેટિવ. એટ્રોફિક હોય કે ડ્રાય ટાઈપ હોય, એજ રિલેટેડ હોય મેક્યુલર ડિજનરેશન ઓર મે બી એક્ઝુડેટિવ હોય. Age related caused by gradual blocking of retinal capillaries leading to an ischemic and necrotic macula, rod and cone photoreceptors die. જે એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન હોય છે એમાં જે રેટાઇનલ કેપિલરીઝ હોય છે એનું બ્લોકેજ જોવા મળશે ગ્રેજ્યુઅલી. સો એના લીધે ઇશ્ચેમિયા થશે બિકોઝ જે કેપિલરીઝ છે એ બ્લોક થઈ ગઈ છે એટલે બ્લડ સપ્લાય નહીં મળે, ઓક્સિજન સપ્લાય નહીં મળે. સો લેક ઓફ બ્લડ બિકોઝ ઓફ લેક ઓફ બ્લડ સપ્લાય એન્ડ ઓક્સિજન સપ્લાય ઇશ્ચેમિયા જે છે એ પ્રેઝન્ટ હશે. નેક્રોસિસ જે છે એ જોવા મળશે. સો ઇશ્ચેમિક એન્ડ નેક્રોટિક મેક્યુલા પ્રેઝન્ટ હશે ત્યાંના જેટલા બી રોડ એન્ડ કોન ફોટોરિસેપ્ટર્સ હોય છે એ ડાય થઈ જશે. એક્ઝુડેટિવ મેક્યુલર ડિજનરેશન, serous detachment of pigment epithelium in the macula occurs. Fluid and blood collect under the macula, resulting in scar formation and visual distortion. ફ્લુઇડ જે છે એનું કલેક્શન જોવા મળે એટલે બ્લડ ઓર ફ્લુઇડ કલેક્ટ થશે જે મેક્યુલા જે છે એના અંડરના પાર્ટમાં એના લીધે સ્કાર ફોર્મેશન થશે એન્ડ વિઝ્યુઅલ ડિસ્ટોર્શન પ્રેઝન્ટ હશે. Interventions are aimed at maximizing the remaining vision. જે ઇન્ટરવેન્શન્સ હશે એમાં મેઇન એમ એવું હોય
કે જે રિમેનિંગ વિઝન જે છે એને કઈ રીતે મેક્સિમાઇઝ કરવું. Assessment findings, a decline in central vision because macula જે છે એ macula is responsible for central vision. Now એની ઉપર જ અફેક્ટ થશે, ડિજનરેશન એનું પ્રેઝન્ટ હોય છે તો એના લીધે જે સેન્ટ્રલ વિઝન જે છે એમાં ડિક્લાઇન જોવા મળશે. બ્લર વિઝન એન્ડ ડિસ્ટોર્શન, જે બ્લર વિઝન જે છે પ્રેઝન્ટ હોય છે, વિઝન જે છે ડિસ્ટોર્ટેડ જોવા મળશે. Interventions, initiate strategies to assist in maximizing remaining vision and maintaining independence. જેટલું બી વિઝન રહ્યું છે કે બ્લર વિઝન હોય જેટલું પણ જોઈ શકે છે, એ જે વિઝન જે છે એને મેક્સિમાઇઝ કરવાનું જે છે એ મેઇન એમ હોય છે, તો એની સ્ટ્રેટેજીસ એના માટે યુઝ કરવામાં આવે. એન્ડ ઇન્ડિપેન્ડન્સ જે છે એને મેન્ટેન રાખવામાં આવે. પ્રોવાઇડ રેફરલ્સ ટુ કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન્સ, કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન જે હોય છે ત્યાં તમે રેફરન્સ જે છે પ્રોવાઈડ કરી શકો છો. Laser therapy, photodynamic therapy, or other therapies may be prescribed to seal the leaking blood vessels in or near the macula. Laser therapy में भी provide કરી શકીએ और photodynamic therapy provide કરવામાં આવે और other therapies જે છે as per the prescription provide કરવામાં આવે. Generally જે leaking blood vessels હોય છે એને seal કરવા માટે therapies provide કરવામાં આવે. Ocular melanoma, most common malignant eye tumor in adults. Ocular melanoma જે છે એ most common type of malignant eye tumor છે adults ની અંદર. The tumor is usually found in uveal tract and can spread easily because of the rich blood supply. જે uveal tract હોય છે ત્યાં જે છે તમને ટ્યુમર પ્રેઝન્ટ જોવા મળે, ત્યાં ફાઇન્ડ આઉટ થશે એન્ડ ઇઝીલી જે છે સ્પ્રેડ બી થશે બીકોઝ જે બ્લડ સપ્લાય જે છે ત્યાં બહુ વધારે હોય છે. સો બ્લડ સપ્લાય જેટલો વધારે મળશે એટલું વધારે જે છે સ્પ્રેડ થશે. Assessment findings, tumor can be discovered during routine examination. If routine eye examination perform કરતા હોય તો એ વખતે ટ્યુમર ડિસ્કવર થઈ શકે છે. If the macular area is invaded, blurring of vision occurs. જો મેક્યુલર એરિયા જે છે એની અંદર ટ્યુમર જે છે ટ્યુમર ઇન્વેઝન થશે, સો એના લીધે જે વિઝન જે છે એ બ્લર થવાનું સ્ટાર્ટ થઈ જશે. Increase IOP is present if canal of sclem is invaded. જે canal of sclem if એની અંદર ઇન્વેઝન થશે તો intraocular pressure increase થશે. Change of iris color is noted if the tumor invades the iris. And iris જે છે એનો કલર ચેન્જ થશે જો ટ્યુમર આઇરિસમાં ઇન્વેઝન થશે ટ્યુમરનું તો. Ultrasonography may be performed to determine tumor size and location. Tumor size and location જે છે એને ચેક કરવા માટે યુએસસી જે છે પરફોર્મ કરવામાં આવે. Interventions, સર્જરી જે છે એમાં enucleation and radiation may be given via a radioactive plaque that is sutured to the sclera. The radioactive plaque remains in the place until the prescribed radiation dose is delivered. Enucleation જે છે સર્જરી પરફોર્મ કરવામાં આવે or maybe radiation therapy પ્રોવાઈડ કરવામાં આવે. રેડિયેશન થેરાપી જે છે એમાં રેડિયો એક્ટિવ પ્લેક જે છે એને યુઝ કરવામાં આવે. પ્લેક જે છે એ સ્ક્લેરાની સાથે સુચર કરીને અટેચ કરવામાં આવે. જ્યાં જેટલો બી ડોઝ જે છે રેડિયેશનનો જેટલા અમાઉન્ટમાં ડિલિવર કરવાનો હતો એ ડોઝ ડિલિવર ના થઈ જાય ત્યાં સુધી પ્લેગ જે છે એના પ્લેસની ઉપર જ રહેશે, એટલા માટે એને સુચર કરીને ત્યાં જે છે અટેચ કરવામાં આવે છે. આજે છે આખું લીગલ બ્લાઇન્ડનેસ જે છે ત્યાંથી સ્ટાર્ટ કરવું, ઇન્ટરવેન્શન્સ કયા કયા હોય છે. દેન આફ્ટર કેટરેક્સ જે છે એના અલગ અલગ કોઝિસ છે એન્ડ કયા કોઝિસ જે છે એની અંદર કયા કયા ટાઈપ્સના કેટરેક્સ જે જોયા. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, ઇન્ટરવેન્શન્સ જે છે કયા કયા હશે, પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન, પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ એન્ડ ક્લાયન્ટ એજ્યુકેશન ફોર થઈ કેટલા વાગ્યા સુધી? 9 વાગ્યા તો
then after glaucoma જે intraocular pressure increase થશે, so because of that glaucoma જે છે present હોય છે. Types, assessment findings and interventions for the client with glaucoma. Retinal detachment, retina જે છે એના એપિથેલિયમ જે છે ત્યાંથી સેપરેટ થઈ જશે, ડિટેચ થઈ જશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં ફ્લોટર્સ ઓર બ્લેક સ્પોટ્સ જે છે યાદ રાખવાના, એન્ડ જે કર્ટેન જે છે એવું વિઝનની અંદર જે છે ફીલ થાય, ધ સેન્સ ઓફ કર્ટેન જે છે એવું આઈઝની ઉપર લાગે. ઇમિડિયેટ ઇન્ટરવેન્શન, સર્જિકલ પ્રોસિજર્સ, પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ એન્ડ મેક્યુલર ડિજનરેશન. મેક્યુલા જે છે જે સેન્ટ્રલ વિઝન માટે ઇમ્પોર્ટન્ટ હોય છે એની અંદર ડિજનરેશન જોવા મળશે. ઓક્યુલર મેલેનોમા જે મોસ્ટ કોમન ટાઈપ ઓફ મેલિગ્નન્ટ આઈ ટ્યુમર છે એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ એન્ડ ઇન્ટરવેન્શન્સ જે છે જોયા. નેક્સ્ટ જે છે આપણે કાલથી કન્ટિન્યુ કરશું. થેન્ક યુ. થેન્ક યુ. કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈઝ કેન લીવ નાઉ. થેન્ક યુ.